આજે આપણે નવી રીતે ગુવારનું શાક બનાવશું. તો એના માટે મસાલા દીધા સારી રીતે. આવો આખો ગુવાર કટિંગ કરી નાખ્યો છે. તો આપણે ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂકી દીધું છે 2 બાવળા. તેલ પાણી ગરમ વઘારવા માટે મસાલો નાખીને આ રીતે મૂકવાનું છે. ચાર ચમચી મરચું નાખી દીધું છે. હવે હળદર નાખશું ફરી. ધાણા જીરું 1 પહેલાં આપણે પાણી વઘારશું. એના માટે રાઈ નાખીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આ રીતે રાઈ નાખશું. જીરું નાખશું. હવે મરચી નાખશું. હિંગ નાખશું. 1 ટમેટું નાખશું કટિંગ કરીને. હવે તેલ ગરમ હતું, હવે ઠરી ગયું છે એટલે એમાં લાલ મરચું અને હળદર ને ધાણા જીરું પાણી કર્યું હતું એમાં નાખશું. અને પ્રમાણે મીઠું નાખશું બંને મસાલામાં. ખાંડ નાખશું. આવી ગ્રેવી સડવા દેવાની. પછી શાક બફાઈ જાય એટલે શાકમાં પછી યુઝ કરવાની. ધાણાનો ભૂકો નાખશું. પાણી નાખીને અને કુકર બંધ કરશું. હવે આપણું શાક સડી ગયું છે અને આ મસાલો ગ્રેવી બની ગઈ છે. એમાં અડધું પાવડું કાસું તેલ નાખશું. પછી શાકમાં નાખશું મસાલો. આપણે ગુવાર અને બટેટા બફાઈ જાય પછી ગ્રેવી નાખવાની. એ રેડી છે આપણું શાક. સડી ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને ધાણા નાખશું. આ છે આખા ગુવારનું શાક નવી. રેડી છે આપણું શાક. સર્વ કરશું. આવું બનાવવાનું શાક. સર્વ કરી વાળ્યું છે શાક. આ શાક એકવાર તમે બનાવજો. કેવું લાગે છે ટેસ્ટમાં એ મને કોમેન્ટ કરજો. આ ચૂલામાં બાજરાના રોટલા પણ સરસ બને છે. નાનો નાજુકલો છે પણ નાકનું બચ્ચું છે.